જો કે સવારે દિવસે અમે નીકળી જઈએ એટલે આખો દિવસ ચરાવવાના સીમમાં અને સાંજે ઘરે આવીએ. અને બીજા નંબરમાં કે અત્યારે નીરચારાના ભાવ ડબલ છે, તો એવી વ્યવસ્થા અમારી પાસે છે નહીં કે અમે એટલો ચારો મોંઘો લઈ શકીએ. અને ગૌચરમાં પણ દબાણ ઘણું છે. અંદાજિત 700 થી 800 એકર જમીનનું ગૌચર દબાણ છે સાયલા ગામમાં. આવેદનપત્ર આપેલ છે મામલતદાર કચેરી ખાતે, પણ એનો કોઈ નિવારણ આવેલ નથી. તો અમારે સરકારશ્રીને એટલી જ અપીલ છે કે આ ગૌચર જે છે ચરિયાણ ગાયોનું એ છૂટું કરાવે. અને આ ઢોરા જે અમારા છે, આ 500 થી 700 ગાયો આ પુલ નીચે ઊભી છે, આમને કોઈ વ્યવસ્થા નથી ઘરે ઊભા રાખવાની, માથે છત નથી. તો કોઈ એવી વ્યવસ્થા થાય કે સરકાર માન્ય કોઈ વ્યવસ્થા મળે તો છત બનાવે, શેડ બનાવે, તો એ માટેની અપીલ છે કે એ વ્યવસ્થા થાય તો એ વ્યવસ્થા કરે અને ગૌચર થોડું છૂટું કરાવે. કારણ કે ગૌચરમાં દબાણ કેટલા વીઘા કેટલા એકરનું છે? અંદાજિત 800 થી 900 એકરનું દબાણ ગૌચરનું છે આ સાયલાની અંદર. તમે આવેદન પત્ર આપ્યું તો શું જવાબ મળ્યો તમને? આવેદન પત્ર આપેલ છે 2-3 વખત, પણ કોઈ નિવારણ આવેલું નથી. અને બીજા નંબરમાં કે દૂધના પૂરા ભાવ મળતા નથી, વળતર મળતું નથી. એટલે હવે આમાં અમે આમાં નામાં છીએ, આગળ અમે આગળ આવી શકતા નથી.